ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? આજે આ ચેપ્ટરની એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે વિકિરણનો દ્વૈત સ્વભાવ, આઈન્સ્ટાઈનની સમજૂતી, આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો શરૂ કરીએ છીએ આજનો સુંદર સેશન કે જેની અંદર વિકિરણનો દ્વૈત સ્વભાવ એની મોસ્ટ આઈએમપી આપી દઈએ. દોસ્તો, જોવા જેવી વસ્તુ એ છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના એમસીક્યુ આવે છે. બની શકે 3 થી 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય, 2 ગુણનો પ્રશ્ન અથવા 3 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હશે. પ્રશ્નનો મતલબ થિયરી બી હોઈ શકે અને દાખલો પણ હોઈ શકે. બંનેમાંથી કંઈ પણ. પ્લસનો મતલબ ઓર સમજવું. સર, આ ચેપ્ટરની એવી કઈ થિયરીઓ છે જે ભૂલ્યા વિના કરવી જોઈએ? નંબર 1, વર્ક ફંક્શન વાળી થિયરી યાદ રાખવાની. વર્ક ફંક્શન સૂત્ર યાદ હશે, φ0 બરાબર hf0 અથવા hc બાય લેમ્ડા 0. નંબર 2, આના ઉત્સર્જનની શરત 2 માર્ક્સમાં પૂછાય છે. કેટલી રીતે આની અંદર ઉત્સર્જન થાય એવા કેટલાક નિયમ તમારે તૈયાર કરવાના થશે. તો તમારા મગજમાં આ પણ તૈયાર થવું જોઈએ. સાથે સાથે બેટા આની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રવાહ, તીવ્રતા અને સ્થિતિમાનની અસર. એટલે એવું કહેવાય કે આના આલેખ ખાસ જોઈને જવાના. અને જે લોકો આપણા કોચિંગમાં છે એને ખબર જ છે 4 પત્તા ભરીના થિયરીઓ આપેલી છે, એના આલેખો છે. પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને છેલ્લા ટાઈમે કહી દઉં, યાદ રાખજો, I ચલે છે, I ચલે છે N. I એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આ પ્રવાહ, તીવ્રતા, N ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ 3 ભૌતિક રાશિઓ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે આના આલેખો જો આવે તો સુરેખ. આખી ફેમિલી અલગ છે અને આની સામે જે બીજી ફેમિલી છે, એટલા માટે મેં અહીંયા લખવાનું પસંદ કર્યું. આ દરેક લોકો યાદ રાખજો, બીજી ફેમિલી અલગ છે. આ અલગ ફેમિલીને તૈયાર કરવા માટે કંઈક લખી રહ્યો છું. તત્વ બદલાય, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય, એની ઉર્જા બદલાય, એની થ્રેશોલ્ડ આવૃત્તિ બદલાય, માટે એનું વર્ક ફંક્શન બદલાય. આ એટલે બહુ જ સ્પષ્ટપણે કહી રહ્યા છીએ, આને આની સાથે સંબંધ નથી. ઘણી બધી વાર આ ભાર એટલે મૂકું છું કે મોટા ભાગે એમસીક્યુ પૂછાય કે તીવ્રતા બદલાય તો એની ઉર્જામાં શું ફરક પડે. ઉર્જા અને તીવ્રતાને કોઈ સંબંધ નથી. નંબર 2 બેટા, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને આવૃત્તિની અસર યાદ આવી ગયું હશે, હમણાં જ વાત કરી. મને જે પ્રિય છે એવું કહેવાય કે આઈન્સ્ટાઈનનું સમીકરણ, મોસ્ટ આઈએમપી સમીકરણ યાદ આવી ગયું હશે. EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. મોટા ભાગે પેપરમાં આનો ઢાળ પૂછાય, આ આલેખ છે, એનો અંતઃખંડ પૂછાય, તો આવા એમસીક્યુ કરવાના જ. સાથે ઉદાહરણની વાત કરું તો બીજું ઉદાહરણ અને સ્વાધ્યાયનો બીજો દાખલો કયો યાદ કરાવી દઉં? સિઝિયમ વાળો દાખલો મોટા ભાગે પેપરમાં પૂછાતો હોય છે, તો એને ખાસ કરીને જવાનું. સાથે આઈએમપી સવાલ, ફોટોનની લાક્ષણિકતા યાદ રાખજો. તરંગવાદ કેમ નિષ્ફળ ગયો એવું પણ પૂછાય. એવું ભી પૂછાય કે ધ બ્રોગલી તરંગ લંબાઈ સમજાવો. નસીબ સરસ હોય તો મજ્જો પડી જાય એ થિયરી પૂછી શકે. ઓકે, કયા દાખલાઓ જોઈને જવાબ બેટા? તો ઉદાહરણના 3 દાખલા છે અને સ્વાધ્યાયના બધા જ દાખલા કરવા કેમ એમાંથી એમસીક્યુ પૂછાય છે. ઓકે બેટા, એક સરસ સ્ક્રીનશોટ લઈ લો તમારા માટે. સરસ વસ્તુ આ ખાસ જોઈને જવાની.